ગુરુજી આયા પ્રેમે કરો પૂજા. કારણ કે પ્રેમથી પૂજા કરવાની છે. ભૌતિકમાં તો આપણે જોયું, પણ ભીતરમાં જયારે ગુરુ પ્રત્યેનો લગાવ, એવો ભાવ, એવો પ્રેમ જાગૃત થાય ને, ત્યારે ગુરુ શિષ્યની એકતા થઈ જાય છે, જુદા રહેતા નથી. અને જ્યાં સુધી જુદા છે ત્યાં સુધી પ્રેમ જાગતો નથી. પ્રેમ વિનાનો રીજે કીર્તાર, પ્રેમ ના ભૂખ્યા છે. પ્રેમ વિનાનો રીજે કીર્તાર, પ્રેમ ના ભૂખ્યા છે. ભાવ વિનાનો રીજે ભગવાન, ભાવના ભૂખ્યા છે. ભાવ વિનાનો રીજે ભગવાન, ભાવના ભૂખ્યા છે. વાલે પ્રેમે સુદામા નાતા દુલજના, વાલે પ્રેમે સુદામા નાતા દુલજના, દુઃખ કાઢ્યું ને કીધો ધનવાન, પ્રેમ ના ભૂખ્યા છે. દુઃખ કાઢ્યું ને કીધો ધનવાન, પ્રેમ ના ભૂખ્યા છે. ભગવાનને એમ થયું કે ઓ મારે આશરે આવ્યો છતાં એને જીભ નો બગાડી. આવો બ્રાહ્મણ જગતમાં જોવા ન મળે. પોતળી આપી હતી તોય પાછી લઈ માગી લીધી કે ઓલું પિતાંબર કાઢતા જાઓ, તમારી પહેરતા જાઓ, તોય જીભ નો બગાડી. અને આપણી તો આશા જ મટે નહીં. આપણી તો આશા જ નથી મટતી. અને આશા ન મટે પછી હું થાય ખબર છે, નિરાશા જન્મે. આશા ન મટે ત્યાં નો આપણે આશા ન પૂરી થાય એટલે નિરાશા જન્મે. પછી મન છે ને ભાંગતું જાય. અને પછી આપણે કઈક આગળ કરવું હોય તો નથી કરી શકતા. જે કઈક કાર્ય થાય છે એ મનથી થાય છે. પણ મન જો પરમાત્માથી આવ્યું છે ને એમાં પાછું હોપી દઈ ને, અને કીધું મન અને બુદ્ધિ જેના છે ને એને હોપી દો, એને જે કાર્ય કરાવવું છે એ કરાવશે. અને મનથી આપણે આપણું માની લીધું છે ને, એટલે આપણને દુઃખ લાગે છે. દુઃખ કોને લાગે? મને આ મન છે ને એને દુઃખ લાગે કે મને ઓલાએ આમ કીધું, મને ઓલાએ આમ કીધું. શબ્દ ક્યારે નો અડે, કોઈનો શબ્દ ક્યારેય નો અડે એવું કવચ કુંડળ બની જાય. કર્ણને એવો કવચ કુંડળ હતો કે એને કોઈ પણ બાણ અડે નહીં. પણ યુદ્ધમાં જવાનું હતું ને, ઇન્દ્રને કીધું બ્રાહ્મણનું રૂપ લઈને કે એનું કવચ કુંડળ તમે લઈ આવો, નકર એ નહીં મળે ને અર્જુનને મરવાનો વારો આવશે. એમ આપણું જીવન એવું બની જાય તો કોઈ પણ શબ્દ ગમે એવો કે ને તો એનું કવચ કુંડળ, એનો શબ્દ અડે જ નહીં. એ શબ્દ જ ન અડે, કવચ બની જાય. અને એ કવચ ની અંદર જેટલા બેઠા હોય ને એને પણ આનંદ કરાવે. બધાને મનથી ઉપર ઉઠાવે. મન છે ને એ નીચે રહી જાય. અને જ્યાં સુધી મન જાગૃત છે ત્યાં સુધી દુઃખરૂપ થાય છે. પણ જો કોઈને હોપી દીધું હોય કે મહારાજ તારે જે કરવું હોય કરજે, હવે હું તો તારે આશરે છું, હું મટી ગયો ને તું ને ઠેરાવ્યો, ઘણી વાર વાત થાય. પણ એના માટે કસોટી કેવી આપવી પડે ખબર? સોના જેવો શુદ્ધ છતાં હોનું હોય ને, હોનું એને એક દુકાને લઈ જતી હોની ટચ કરે, બીજી દુકાને લઈ જતી એ ટચ એની રીતે કરે, 5 જગ્યાએ જાય ને તો 5 જગ્યાએ ટચ કરે. હવનો ભાવે નોખો. પણ લોખંડનો ટુકડો હોય ને એને કોઈ ટચ ન કરે, વજન કરીને નાખી દે.
એમ જીવન સત્યમય બનાવવા માટે કદાચ આપણે એક ગુરુ કર્યા, ન્યાય આપણે પરીક્ષા આપવી પડે, ન્યાયનો ફળ બીજે ન્યાય પરીક્ષા દેવી પડે, ત્રીજે ન્યાય પરીક્ષા કરે કે આ ભાઈ એટલું ફરીને આવ્યો છે તો આમાં છે હું, ટચ તો કરે બધાય, કારણ કે ઓલો હોનાર છે, એને ખબર પડી જાય, એને ખબર પડી જાય. હા, કારણ કે જીવને 17 ગુરુ કર્યા છતાંય એનું મન નહોતું માનતું. 18માં ભીમ સાહેબ પાસે ગયા અને ભીમ સાહેબે તપાસ કરી, ટચ કર્યો ને કે મારો છે તો તૈયાર, ખાલી શાનની જરૂર છે, પણ ટચ કર્યો ને પછી એને જે આપવાનું હતું ને એ પછી આપ્યું. એમ જે સંતો થઈ ગયા એને પરીક્ષામાંથી પાસ થયા પછી જ આ પ્રાપ્તિ થઈ છે. પણ આપણે કાંઈ નહીં, મહારાજ કે પોલે પોલે પ્રભુ નહીં મળે, આપ્યું હોય ખોટું ખોટું આપ્યું હોય તો મેળ નહીં આવે, ખોટું ખોટું આપ્યું હોય મેળ ન આવે. હમણે કીધું તો હું તારો છું, તું મારો છે, તારો મારો એક દીદાર, એવો સદગુરુ લાલન છે મારો. સદગુરુ મારો દગનો તારો, મારા જીવનનો છે પ્રાણ, એવો સદગુરુ લાલન છે મારો. ભવ સાગર ये तो बहुत गहीर है, गहीर कहता ઊંડાણ થાય. ભવ સાગર ये तो बहुत गहीर है, નજરે નાવે કિનારો, એનો કિનારો નજરમાં ન આવે. भव सागर ये तो बहुत गहीर है, नजरे नावे किनारो, आप तरे हमको तारे, काया नाव छड़ी से वमळे, नजरे नावे किनारो. કારણ કે પોતે તર્યા હોય તો તારી શકે, પણ પોતે ડૂબે ઓર કિનકો તારે, કિનકી કરે સેવ. પોતે ડૂબતો બીજાને કે તારે. અને કીધું છે ને સેવ સુવાળી લાપસી ઓલા, આપ તરે ઓર કિનકો તારે, કિનકી કરે છે. ગોરખ નું વાણી છે, પોતે જો ડૂબેલો હોય તો ઈ કઈ બીજાને તારે નહીં. એટલે કીધું તારી શકે તો તારજે મનવા, કાંઠે લાવીને ડુબાડીશ માં, નાવ તારું તરે ભવસાગર માં, કાંઠે લાવીને ડુબાડીશ માં. આ ભવસાગર માં નાવ તો ડૂબતું છે, અને ગુરુ મહારાજ આ તો ઠીક છે આપણને ખ્યાલ નથી. ગુરુ મહારાજે જેનું જેનું બાવડું પકડ્યું ને એની જવાબદારી એની છે તારવાની, એને તારવાની જવાબદારી ગુરુની છે. પણ ગુરુની રહેણીમાં રહેતો, ગુરુની રહેણીમાં રહેતો પછી ગુરુ કેમ ન કરે તો એનું કલ્યાણ કેમ થાય? ખાલી આપણે ગુરુ કરાવી નાખ્યા એવું નથી. દેહ ટકે ત્યાં સુધીના સોદા કર્યા છે, દેહ ટકે ત્યાં સુધીના સોદા કર્યા છે. પટ્ટા લખાયા ધણીની હજુરમાં, ખરા ખરીના ખેલ ખેલે, કહે રવિદાસ ગુરુ ભાણ પ્રતાપે, આ તો અજર અમર પ્યાલો ભર ભર પીવે. અમર પ્યાલો છે, એમણે કીધું અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો, મન મસ્તાન મેં થઈ ફરું દીવાના. પણ અમરાપુરની આશા કરો તો છોડી દિયો તમે અભિમાના. અભિમાન નથી હાલતું, અને અભિમાન કર્યું ને એ બધા હાર્યા છે. ગર્વ કિયો સોયનર હાર્યો, સિયા રામ છે ગર્વ કિયો સોયનર હાર્યો. ગર્વ કિયો લંકાપતિ રાવણે, આખું કુળ ઉજાડી નાખ્યું. ગર્વ કિયો રત્નાકર સાગરે, અભિમાન આવું ખારો કરી દીધો, કોઈ શકલી સાંસ ન બોલે. ગર્વ કિયો અંજની નો જાયો હનુમાને, હું ન હોત તો આ લક્ષ્મણ ને મૂર્છા આવી એના સંજીવની બુટી લેવા કોણ જાત? ભરત ને એમ થયું કે આ ડુંગરો લઈને જાય છે, મારા ભાઈ નો કોઈ વેરી લાગે છે, મારા ભાઈ નો કોઈ વેરી લાગે છે. બાણ ફટકાર્યું પાડ્યો હેઠે,
ત્યાં તો હેઠે પડ્યું ને ત્યાં કે રામ રામ. અરે રે ભારે કરી બધી વાત કરી કે ભાઈ મને ભગવાન લક્ષ્મણને મૂર્છા આવી છે, મને સંજીવની બુટી લેવા મોકલ્યો છે, અને દિવસ ઉગે ત્યાર પહેલા મારે પોગવું પડે એમ છે, હવે મારાથી નહીં પોગાય. ભરત કે ભાઈ શાંતિ રાખો, બધું થઈ જશે. જે પગે 12 વાગ્યું હતું ને આ તેલ શીશા પાટો બાંધીને પછી કે હું બાણ વેતું કરું છું ને એના માથે બેસી જાઉં. બાણ માથે બેહારી દી ઉગ્યા પહેલા એને પોગાડી દીધા. ત્યાં હનુમાનજીનો ગર્વ ઉતરી ગયો. ઓહો, મને આ બધું હું નહોતો, આ તો ખાલી બાણ માથે બેહારી નહીં પોગાડી દીધા, પણ આપણને બેહારે. હો, આમાંથી નીકળે ને શબ્દ રૂપી બાણ છે ને, અહીંથી બેન ગમે ને પોગી જાય. દી ઉગે ને ત્યાં 1 સેકન્ડમાં અહીં પોગી જાય. ન જાય? ગમે ને પોગી જાય, ફાટ દઈને પોગી જાય. અને જ્યાં જવું હોય ત્યાં પગ વિનાનું પંથે હાલવું. આ શબ્દને કોઈ પગ નથી, પણ એ બધે કાર્યો એ કરે છે. બધા જ કાર્યો એનાથી થાય. બોલે નહીં તો કાર્ય કેમ થાય? શબ્દ ચેતન છે, ચેતન. અને શબ્દ વ્યાપક છે. શબ્દ આર હે, શબ્દ પાર હે, શબ્દ કી સબ ઢેરિયા. શબ્દ માંથી શબ્દ નિકાલે વો સદગુરુ હમેરિયા. શબ્દ માંથી શબ્દ, શબ્દ માંથી શબ્દ નીકળે એવો સદગુરુ ઈ છે. તો શબ્દ ક્યારે સરે? જેને જેને શાન જાણી લીધી છે એને શાનની ખબર છે, અને શાન દ્વારા એનું ભાન છે, ત્યારે શબ્દ સરે છે. ગુરુ મહારાજ શબ્દની સડકે આવે, દેહથી નો આવે. કારણ કે ગુરુ વ્યાપક છે, ગુરુ સર્વ વ્યાપક છે. ગુરુ વિનાનું કોઈ નથી આ જગતમાં. સમજો, સર્વ વ્યાપક ગુરુ હોય તો બધાને માથે હોય જ ને. પણ ઘાટ ગુરુ તો ઘણાય છે. ઘાટ ગુરુ છે ઈ તે ઘાટ ઘડા કહેવાય, કુંભારી કહેવાય. એની ભાવના એવી હોય ને, કુંભાર હોય ને, કુંભાર ઈ માટી લેવા જાય, માટી ખોદતા હોય ને ત્યાંથી એને ખબર છે કે મારે કેટલી વસ્તુ બનાવવાની છે. ગધેડા માથે સાલકું ભરીને માટી લાવે તો એના મનમાં નક્કી જ હોય મારે આમાંથી એટલા ગોળા બનાવવા છે, એટલા માટલા બનાવવા છે, એટલી તાવડી બનાવી છે, આટલી કુવડી બનાવી છે. આ બધું એના મગજમાં હોય, કારણ કે એ કુંભારી છે. એમ ગુરુ મહારાજ જયારે શિષ્ય ધારણ કરે ને ત્યારે એને ખબર હોય કે આને કયો ઘાટ આપવો છે. બધાને માટે એક દવા ન હોય. કયા ઘાટથી, કયા દવાથી કોનું મન કેમ રીઝે, ગુરુ મહારાજ એ દવા આપે. બધાને માટે એક દવા હરખી લાગુ પડતી નથી. કારણ કે કોઈને ટાઇફોઇડ હોય, કોઈને મેલેરિયા હોય, કોઈને વાયરસ હોય. આ તો અલગ અલગ બધાના રોગ છે. કારણ કે ટુંડે ટુંડે મતી ભિન્ન, જુદી જુદી બુદ્ધિ છે, જુદી જુદી મતી છે. તો કઈ દવાથી કોનું મન માનશે? ગુરુ મહારાજ એને એવી દવા આપે, પણ એની ભાવના એક છે કે એને મારા જેવો બનાવવો છે. બસ ભમરી જેવી જેની ભાવના કરી પોતાના રૂપે રાજી થાય, દુર્લભ એવા સંત છે.